રોજ અમે અમારી શાળામાં ફ્રૂટ ડેની ઉજવણી કરી છે. બધા બાળકો અલગ અલગ ફ્રૂટ લાવ્યા છે અને તેનું મહત્ત્વ વિશે સમજાવશે. ચાલો બેટા બોલો તો. આ કેરી છે એને હિન્દીમાં આમ કહેવાય છે, ઇંગ્લિશમાં મેંગો કહેવાય છે. આ કેરી બધા ફળનો રાજા છે. કેરીમાંથી વિટામિન એ અને સી મળે છે. સરસ. આ તરબૂચ છે એને હિન્દીમાં તરબૂચ કહેવાય છે અને અંગ્રેજીમાં વોટરપોક કહેવાય છે. વોટરમેલન કહેવાય. વોટરમેલન કહેવાય છે. અમે ઉનાળામાં આને ખાઈએ છીએ, ખૂબ મજા આવે છે. આ કેળા છે, કેળાને હિન્દીમાં કેલે કહેવાય છે અને અંગ્રેજીમાં બનાના કહેવાય છે. આ સસ્તું ફળ છે. આ કેળા બારે માસ મળે છે અને બધા ખાય પણ છે. સરસ. આ સકરટેટી છે, આને અંગ્રેજીમાં મસ્કમેલન કહેવાય છે. આ ઉનાળામાં ખાવાથી ઠંડક મળે છે અને આપણે સકરટેટી ખાઈએ તો આંખો સારી બને છે, વિટામિન એ સી મળે છે. ખૂબ સરસ. આ દાડમ છે, તેને હિન્દીમાં અનાર કહેવાય છે અને ઇંગ્લિશમાં પોમગ્રેનેટ કહેવાય છે અને તેનામાંથી વિટામિન સી અને વિટામિન કે મળે છે. આ ડ્રેગન ફ્રૂટ છે, વિટામિન સી મળે છે, હાડકાને મજબૂત બનાવે છે, હૃદય સારું રાખે છે. સરસ બેટા. ગુજરાતીમાં આને મોસંબી કહેવાય છે, હિન્દીમાં નારંગી કહેવાય છે, વિટામિન સી મળે છે. સરસ. આ સફરજન છે, આને હિન્દીમાં સેબ કહે છે અને ઇંગ્લિશમાં એપલ કહે છે. આપણે આ રોજ ખાવું જોઈએ. વેરી ગુડ.